આંતરરાજ્ય મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો। 30 લાખના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે। પોલીસે ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કે અન્ય 7 આરોપીઓ ફરાર છે। સાથે જ પોલીસે કુલ 110 મોબાઈલ અને રોકડ રકમ સહિત 30.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલો એક સામાન્ય કોલ શહેરની અત્યાર સુધીની સૌથી મોટી મોબાઈલ ચોરી ગેંગને પકડવામાં નિમિત્ત બન્યો। લિંબાયતમાં એક બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા શખ્સો ઘૂસી ગયા। આ ફરિયાદ મળી અને સાથે જ પોલીસે દરોડા પાડ્યા। આ બંધ મકાનમાંથી કોઈ માણસો તો નહોતા મળ્યા, પરંતુ બિનવારસી હાલતમાં 47 મોબાઈલ ફોન મળી આવ્યા અને સાથે જ એક પંખાનું બિલ મળ્યું, જેને આધારે પોલીસે ઇલેક્ટ્રિકની દુકાન શોધી કાઢી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। તેના આધારે 2 શખ્સો દુર્ગા કર્મકાર અને પ્રેમકુમાર મહંતોને તેમાંથી જોઈને ઝડપી લેવાયા। ગેંગનો મુખ્ય સરદાર સુખદેવ નોનિયા સહિત અન્ય 7 શખ્સો હજુ વોન્ટેડ છે। આ ગેંગના સભ્યો ખાસ કરીને ભીડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરતા, જ્યારે પણ ચોરીના 100થી 150 મોબાઈલ ભેગા થઈ જાય ત્યારે આ જથ્થો ઝારખંડ મોકલી આપવામાં આવતો। આ ગેંગ મોબાઈલ ચોરી માટે માણસોને ભાડે રાખતા હતા, જેને 2-3 હજારનું કમિશન પણ અપાતું હતું। તપાસમાં સામે આવ્યું કે મુંબઈ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ આ ટોળકી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે। એકલા સુરત શહેરમાં જ આ ગેંગ દ્વારા આચરેલા 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો। કુલ મળીને અત્યાર સુધીમાં 37 ગુનાઓ ડિટેક્ટ થઈ ચૂક્યા છે। આખી કોઈ પણ રાજ્યમાં જાય ને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે। 3 વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી અને પ્રત્યે 2000-3000 રૂપિયા આપવામાં આવતા હતા। પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું। તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલું હતું।